સામાજિક ઠાકોર સમાજની આજે બેઠક મળતી કયા કયા મુખ્ય 3 મુદ્દા હતા તેના પર આજે ચર્ચા? આજે અમારું ઠાકોર સમાજનું જે કેળવણી મંડળ છે એના માધ્યમથી આવનાર સમયની અંદર ભાભર તાલુકાની અંદર તમામ ગામોની અંદર વ્યસન મુક્ત થાય, દારૂ બંધ કરવા માટે કરીને ગામોગામ કમિટીઓની રચના થાય અને વર્ષોથી અમારી સમાજની દીકરા દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલની જગ્યાની ખરીદી કરેલી હતી એ જગ્યા અત્યારે હાલ શૈક્ષણિક રીતે કમ્ફર્ટેબલ ન હોવાના કારણે એનું સેલ થાય અને ભવિષ્યમાં ક્યાં ખારી જગ્યા લેવાય, આ એક મુખ્ય મુદ્દો હતો. અને બીજા ઘણા ટાઈમ પછી બધા સાથે મળીને આ એક પ્રશ્ન ઉકેલવા માટે કરીને સમાજની જે માગણી હતી એ માગણી પરિપૂર્ણ થાય એના માટે કરીને આજની આ મિટિંગનું આયોજન કર્યું છે. અને સમગ્ર વગડ મુકામે જે બંધારણ કર્યું એનું ચુસ્ત રીતે પાલન થાય, ગામોગામ જે ગામોની અંદર એની કમિટી ના બની હોય એની કમિટી બને અને સાથે મળીને જે પણ આ સારું કાર્ય કરી રહ્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવાના ઘટે અને આવનાર સમયની અંદર જે કંઈ એની અંદર નાના મોટી ત્રુટિ આવતી છે તો સાથે મળીને જ્યારે બંધારણ દિવસની ઉજવણી થાય એ દિવસે જે મુદ્દાઓ આવશે એનું સોલ્યુશન કરવા માટેનો એ વખતે જે સમાજ ભેગું થઈને નક્કી કરે એ પ્રમાણે પ્રયત્નો કરશું. બેન, અત્યારે જે ડીજેનો એક વિવાદ ચાલી રહ્યો છે એમાં આજે બેઠકમાં પણ આ ડીજે મામલે ચર્ચા થઈ હતી. શું કોઈ છૂટછાટ આપવામાં આવશે કે 1 વર્ષ પછી? હું માનું છું ત્યાં સુધી આ કોઈ વ્યક્તિગત રીતે હું આ બાબતમાં કહી શકું નહીં, એટલા માટે કરીને કે આ બંધારણ 3 જિલ્લાએ સાથે મળીને બનાવ્યું હતું. હું ખાલી વાંચવા માટે નિમિત્ત હતી, પણ જે કંઈ સુધારા વધારા કરવાના થતા હશે એ બધા આગેવાનો સાથે મળીને જે નક્કી કરશે એમાં આજે મારે 2-3 ધારાસભ્યો જોડે વાત થઈ છે, 5-10 દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં જ્યાં મિટિંગો નથી થઈ, જ્યાં કમિટીની રચના નથી થઈ, કોઈ કે ભૂલ કરી છે તો એના માટે શું કરવું, આ જે વર્તમાન સમયમાં જે 3-4 ઠેકાણે જાણવા મળ્યું એ બાબતમાં અઠવાડિયા પછી અમે સાથે મળીને એની વાત કરશું.